આગળ સમાચારોમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ભગીરથ રાજાના વંશજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે ફાગ મહોત્સવ યોજાયો હતો। આ વર્ષે ફાગ દેવતા ઇલોજી ભગવાનની સ્થાપના કરી ઢોલ નગારાના તાલે વડાલી સગર સમાજના પ્રમુખે હાથમાં તલવાર લઈ અનોખા દાંડિયા રાસ રમી મહોત્સવની શરૂઆત કરી હતી, જેમાં વડીલો, યુવાનો સહિત નાના ભૂલકાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। 500 વર્ષ જૂની પરંપરા પ્રમાણે મહિલાઓએ માત્ર બેસીને ફાગ મહોત્સવને નિહાળ્યો હતો। આજની આ પેઢી જે આધુનિક યુગ છે એની અંદર જ્યારે ડીજે અને મ્યુઝિક સાથે ડાન્સ થતા હોય છે, એની જગ્યાએ આજે અમારો સમાજ જે લગભગ 500 વર્ષ જૂની પ્રથા છે નિભાવી રહ્યો છે અને એમાં ઢોલ અને દાંડિયાના તાલે રમતો હોય છે, જે ફક્ત પુરુષો રમતા હોય છે અને સ્ત્રીઓ અને વડીલો જે છે એને નિહાળતા હોય છે અને એમનો ઉત્સાહ વધારતા હોય છે। જે આ જૂની પરંપરા અમે ચલાવતા આવી રહ્યા છે અને આગળ પણ ચલાવીશું, એ અમારા સગર સમાજ માટે ગૌરવની વસ્તુ છે। લગભગ રાજાશાહી વખતથી આ ઉત્સવની ઉજવણી, આ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ ફાગ મહોત્સવની અંદર હજારો લોકો, જેમ કે સગર સમાજના આજુબાજુ ગામમાંથી હજારો લોકો ધૂળેટીના દિવસથી લઈ 4 દિવસ સુધી જે ફાગ મહોત્સવના આયોજનમાં જોડાય છે। આ આયોજનમાં વડીલો, વૃદ્ધો, બાળકો સૌ સગરવા ચોક ખાતે આવીને જે દાંડિયાનું આયોજન કરવામાં આવે છે નગારાના તાલ સાથે, તેની અંદર સૌ લોકો જોડાય છે।